નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળના પ્રથમ પાઠનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે. અત્યાર સુધી આપણે જેટલા પણ ધોરણો ભણેલા છીએ એની અંદર ભૂગોળ સામાજિક વિજ્ઞાનના એક ભાગ તરીકે આવતો હતો, પણ ધોરણ 11માં હવે આપણે ભૂગોળ એક વિષય તરીકે ભણવાનો છે, જેમાં માત્ર ભૂગોળ એટલે કે ભૌગોલિક વસ્તુઓનો જ અભ્યાસ કરવામાં આવશે. તો આપણે સૌથી પહેલા પાઠમાં કે ભૂગોળ ખરેખર છે શું, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એ બધો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે એની શરૂઆત કરીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અન્ય મિત્રો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ વિડીયો મળતા રહે. તો આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10+1 એટલે કે 11માં તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. એક અલગ જ વિષય છે. અત્યાર સુધી આપણે કીધું કે સામાજિક વિજ્ઞાનમાં આવતું હતું, પણ હવે ભૂગોળ અલગ જ એક વિષય તરીકે આવશે. ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ એટલે કે સંબંધ છે. ભૂગોળ અને વિજ્ઞાન બે એકબીજા સાથે સંકળાયેલા છે. ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ એટલે કે ઘનાવરણ એટલે કે ખડકાવરણ, પૃથ્વીનું ઉપરનું જે પડ છે એને મૃદાવરણ કહેવાય, ઇંગ્લિશમાં લિથોસ્ફિયર કહેવાય. પછી આપણે સંસાધનોનો અભ્યાસ કર્યો, જલાવરણ હોય કે માનવીય પ્રવૃત્તિ એટલે કે માણસો દ્વારા, માનવી દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિઓ અને તેના આંતર સંબંધો. આંતર એટલે એકબીજા સાથેના સંબંધો, એમની વચ્ચેના સંબંધો. માણસની પ્રવૃત્તિ હોય કે જેટલા પણ આવરણ છે, વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, એ બધા આવરણો અને માણસની જે પ્રવૃત્તિઓ છે એના એકબીજા સાથેના જે સંબંધો છે એની જાણકારી તમને આ ભૂગોળમાં મળશે. આપ સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ, ખરું ને? તો આજે તમારા પ્રશ્નોના જવાબો શોધવા, તમારી જે સમસ્યાઓ છે એનું સમાધાન કરવા ભૂગોળ વિષયમાં પ્રવેશ કરીએ. એટલે કે આપણે એની શરૂઆત કરીએ, જેથી તમને ખબર પડે કે આનો મતલબ શું છે. તો ભૂગોળ શું છે? પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. પૃથ્વી ઉપર મનુષ્ય તો રહે જ છે, નિવાસ સ્થાન એટલે રહેવાનું સ્થાન, પણ એ ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિ, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મ જીવો હોય, કીટકો કોઈ પણ હોય, દરેકની રહેવાની જગ્યા પૃથ્વી છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. ભૌતિક સ્વરૂપ એટલે બાહ્ય સ્વરૂપ, જે બાહ્ય દેખાવ છે પૃથ્વીનો, એ બધી જગ્યાએ એક સરખો નથી. પૃથ્વી ઉપર ક્યાંય પર્વતો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો આવેલા છે. પર્વત અને ઉચ્ચ પ્રદેશ જેની ઊંચાઈ 900 મીટર કરતા વધારે હોય એ પર્વત કહેવાય, અને 180 થી 900 મીટરની વચ્ચેની જો કોઈની ઊંચાઈ હોય તો એ ઉચ્ચ પ્રદેશો કહેવાય, અને 0 થી 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા હોય તો એને મેદાનો કહેવાય છે. તો અહીંયા ઉચ્ચ પ્રદેશો પણ છે, પર્વતો પણ છે, મેદાનો પણ છે, મહાસાગર, સાગર, નદી, સરોવર, તળાવ બધું જ છે. જંગલો, મોટા મોટા જંગલો પણ છે, ને વેરાન એટલે કે સાવ ઉજ્જડ રણ પ્રદેશો પણ આવેલા છે પૃથ્વી ઉપર. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાઓના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓનો જન્મ થયો. આપણે ભૌતિક તત્વ જુદા જુદા છે. હમણાં જ આપણે જોયું, ભૌતિક સ્વરૂપ આખું જુદું છે. પર્વતો, રણ પ્રદેશો, એને કારણે ત્યાંની સામાજિક સ્થિતિ અલગ હોય, આર્થિક સ્થિતિ પણ અલગ હોય, સાંસ્કૃતિક જે આપણું પર્યાવરણ છે, સંસ્કૃતિ છે, એમાં પણ જુદું જુદું જોવા મળે છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાને કારણે માનવ દ્વારા ગામડા, શહેરો, બજારો, રેલમાર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે.
કારણ કે આપણે વર્ષોથી સંસ્કૃતિ, આપણો સમાજમાં 10માની અંદર પહેલો પાઠ હતો, એમાં પણ આપણે સંસ્કૃતિ વિશે જોયું હતું. તો સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રા, મતલબ કે સંસ્કૃતિનો વિકાસ ઘણા બધા સમયે થયેલો છે અને એ સંસ્કૃતિ દ્વારા માણસે ગામડાઓ વિકસાવ્યા, શહેરો વિકસાવ્યા, બજારો, રેલ માર્ગ હોય, સડક માર્ગ હોય, ઔદ્યોગિક એકમો એટલે કે કારખાનાઓનો વિકાસ કર્યો, બંદરો જ્યાંથી માલ સામાન વિદેશમાં લઈ જવામાં આવતો, લઈ આવવામાં આવતો. તો આવા સાંસ્કૃતિક વિવિધતાવાળું આપણે પર્યાવરણ બનાવ્યું. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે. કારણ કે અમુક પ્રદેશો એવા છે, જેમ કે રણ પ્રદેશ હોય, પર્વતીય પ્રદેશ હોય, કે જ્યાં આપણે આપણા મન મુજબ, આપણી ઈચ્છા મુજબ એટલો વિકાસ કરી શકતા નથી. એટલે ત્યાં રહેતો માનવી એને જે પરિસ્થિતિ મળેલી છે એ પરિસ્થિતિ અનુસાર જીવે છે. બરાબર યાદ રાખજો, જે પરિસ્થિતિ એને મળેલી છે એ પરિસ્થિતિ અનુસાર જીવે છે. તો કોઈક પ્રદેશમાં તેમણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનોથી પોતાને અનુકૂળ બનાવી છે. અમુક એવી ભૌગોલિક સ્થિતિ છે, અમુક જગ્યાઓ એવી છે કે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને પોતાની મહેનતથી, પોતાની વિચાર શક્તિથી અને વૈજ્ઞાનિક સંશોધન કે વૈજ્ઞાનિક સાધનોની મદદથી આપણે જેવું ઈચ્છતા હતા એવી રીતે આપણી અનુકૂળ બનાવી લીધી છે. ક્યાંક આપણે પ્રકૃતિને કે ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ થઈ ગયા, ક્યાંક આપણે ભૌગોલિક પરિસ્થિતિને આપણી અનુકૂળ બનાવી છે. એટલે કે આપણે જેવી જોઈતી હતી એવી બનાવેલી છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. ભૌતિક તત્વો એટલે મેં તમને કીધું જે બાહ્ય તત્વો છે, જે બહાર પૃથ્વી ઉપર દેખાતા હોય એવા તત્વો, અને માનવીય તત્વો એટલે કે મનુષ્ય દ્વારા બનેલા હોય એવા ભૌતિક તત્વો મોટે ભાગે આપણે કુદરતી ગણી શકીએ. માનવીય તત્વો એટલે માણસ દ્વારા વિકસાવેલા હોય, માણસોની અંદર આવેલા તત્વો પણ અહીંયા લઈ શકાય. એ બધા તત્વોની ભિન્નતા, જે જુદાપણું છે, એનો અભ્યાસ આની અંદર કરવામાં આવે છે. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌ પ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ, વિદ એટલે જાણકાર, ઇરેટોસ્થીનીસે પ્રયોજ્યો હતો. એટલે કે સૌથી પહેલો ભૂગોળ માટેનો શબ્દ જિયોગ્રાફી જે ગ્રીક ભૂગોળશાસ્ત્રી હતો ઇરેટોસ્થીનીસે આપેલો હતો. લેટિન ભાષામાં જીઓનો અર્થ થાય પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. એનો મતલબ કે ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન એટલે ભૂગોળ. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય. પૃથ્વીનું વર્ણન, આપણે પૃથ્વીનું વર્ણન કરવું હોય તો એ ભૂગોળમાં કરી શકીએ, કારણ કે એની અંદર બધી માહિતી હોય. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. એમાં બધું આવી જાય. આપણે આગળના ધોરણોમાં પણ શીખેલા છીએ. ભૂગોળમાં જે પાઠ આવતા એમાં પર્વતો, નદીઓ, ટૂંકમાં પૃથ્વીની સપાટી ઉપર જે જે વસ્તુ આવેલી હોય એનું પદ્ધતિસર, એકદમ રીતસર વર્ણન કરવામાં આવે છે. પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, કઈ જગ્યાએ છે એ સ્થાન, ભૂપૃષ્ઠ, એની સપાટી કેવી છે, આબોહવા. આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેનાથી વધુ વર્ષની જે વાતાવરણની પરિસ્થિતિ હોય એ સરેરાશ પરિસ્થિતિ દર્શાવે એને આબોહવા કહેવાય. જેમ કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે. મતલબ કે આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું એ પવનની દિશા મુજબ આવે છે. પવનની દિશા બદલે એટલે ઋતુઓ પણ બદલે. તો આબોહવા 35 કે તેનાથી વધુ કરતા વર્ષની એની જે પર્યાવરણીય સ્થિતિ હોય એનું સરેરાશ દર્શાવે છે. ત્યાર પછી વનસ્પતિ હોય, પ્રાણી સૃષ્ટિ હોય, ખેતી તથા બાગાયતી પાક હોય, ખનિજો હોય, સંસાધનો હોય, ઉદ્યોગો, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. ટૂંકમાં જે પ્રદેશનો અભ્યાસ કરવાનો હોય એ પ્રદેશની તમામ માહિતી, એના ઉપર રહેતા માણસ,
બધી માહિતીનો સમાવેશ ભૂગોળમાં થાય. પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોર્નના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. બરાબર યાદ રાખજો, હાર્ટશોર્ને શું કીધું હતું કે ભૂગોળ એક એવું વિજ્ઞાન છે કે એક સ્થાનથી બીજા સ્થાન, તમે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશો તો એમાં તમને પરિવર્તનશીલ સ્વરૂપો દેખાશે. મતલબ કે એક સ્થાન કરતા બીજા સ્થાનમાં જે સ્વરૂપ છે એ બદલતા રહેતા હોય, તો એ બદલતા સ્વરૂપોનું વર્ણન માનવ સંસાર, આપણે આખી પૃથ્વી ઉપર મનુષ્યનો જે વસવાટ છે એ માનવ સંસાર જ કહેવાય છે. માણસ જ્યાં રહેતો હોય, ઘર સંસાર ચલાવતો હોય, આપણે ઘર સંસાર કહીએ છીએ, તો એને માનવ સંસારના રૂપમાં આપણે ગણીએ છીએ. મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો જેટલા પણ ચેન્જ થઈ શકે એવા હોય, બદલી શકે એવા હોય, પરિવર્તનશીલ થઈ શકે એવા સ્વરૂપો છે, ઘણા બધા છે. બધાના રહેઠાણ અલગ અલગ હોય, પહેરવેશ અલગ અલગ હોય, ભાષા અલગ અલગ હોય, ખોરાક અલગ અલગ હોય, તો એ બધાનું વર્ણન માનવ સંસારના રૂપમાં અહીંયા કરવામાં આવે છે. કેટલાક ભૂગોળવિદો એટલે કે ભૂગોળશાસ્ત્રી, ભૂગોળના જાણકાર ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે. સાવ 3 ટૂંકા પ્રશ્નોથી આખું ભૂગોળ શું છે એ આપણને સમજાવે છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે શું છે, જેમાં શું છે મતલબ શું છે એનો અભ્યાસ કરો એટલે ભૂગોળ આવી જાય. બીજું ક્યાં છે, શું છે એટલે વસ્તુની માહિતી આવી, ક્યાં છે મતલબ કે જગ્યાની માહિતી આવી, અને શા માટે છે એટલે એના કારણો એ અહીંયા દર્શાવવામાં આવે છે. ટૂંકમાં શું છે, ક્યાં છે અને શા માટે છે, આટલી તમે માહિતી કોઈની પણ મેળવો એટલે એ ભૂગોળ થઈ ગયું. એમાં ભૂગોળના બધા જે વિષયો છે, પેટા વિષયો છે, એ બધું આવી જાય. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળોનો અભ્યાસ થાય છે. કારણ કે પૃથ્વીનો જ અભ્યાસ એટલે ભૂગોળ, તો ભૂગોળનું કાર્યક્ષેત્ર છે એ પૃથ્વી જેટલું જ મોટું છે. જેવડી પૃથ્વી છે એટલો જ અભ્યાસ ભૂગોળનો થાય છે. છતાંય એમાં 2 જ બાબતોનો સમાવેશ થાય છે. એક પ્રાકૃતિક તત્વો જે કુદરત દ્વારા આપણને મળેલા છે, પ્રકૃતિના તત્વો છે, અને બીજા સાંસ્કૃતિક તત્વો જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે, મનુષ્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલે કુદરતી તત્વો અને કૃત્રિમ તત્વો એવા 2 તત્વોનો જ અભ્યાસ થાય છે. અને આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે. કારણ કે કુદરતી તત્વો હોય કે કૃત્રિમ તત્વો હોય, બંનેમાં મેઇન સેન્ટરમાં માણસ છે, અને માણસને ધ્યાનમાં રાખીને જ એનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે બંનેનો સારી રીતે ઉપયોગ કરનાર કોઈ હોય તો એ માણસ છે. પૃથ્વી ઉપર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના, આકાર લેતી એટલે બનતી, થતી, પૃથ્વી ઉપર કોઈ પણ ભૌગોલિક ઘટના થાય, ભૂગોળને લગતી ઘટના થાય, તો એના કાર્યકારણના સંબંધને સમજાવે છે. કોણ? તો કે ભૂગોળ. કાર્યકારણનો મતલબ છે કે શા માટે થઈ છે અને એના કારણે શું થશે. કાર્યકારણ આ છે કે એ ઘટના ઉદ્ભવવાનું કારણ શું હતું અને એમાં શું થશે, એ બંને વસ્તુ અહીંયા સમજાવે. માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય. કારણ કે કોઈ પણ ઘટના થવાનું કારણ શું છે, એની ઉપયોગિતા શું છે, એનાથી આપણને લાભ શું થશે, આ બરાબર સમજી લઈએ તો આ જે ભૂગોળનું તમે જ્ઞાન મેળવો એ આપણા જીવનમાં પણ ઉપયોગી થાય. ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે. ખાલી ટૂંકું નથી કે અમુક મુદ્દાઓ પૂરતું મર્યાદિત નથી, પણ વ્યાપક છે. બધાને આવરી લેતું જ્ઞાન એમાં છે. ઘણા બધા વિષયો એની અંદર આવેલા છે, ઘણા બધા મુદ્દાઓ આવેલા છે. આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ, જેને આપણે ઘનાવરણ કહીએ છીએ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. હવે યાદ રાખજો, 3 આવરણ હોય, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો ચોથું આવરણ બને એ જીવાવરણ, જેમાં બધા જ પ્રકારના સજીવ, પછી વનસ્પતિ, કીટક કે મનુષ્ય કે પ્રાણીઓ બધા આવી જાય. અને નૃવંશાવરણ એટલે કે નૃવંશ, માણસનો જે વંશ છે એ
એનું જે આખું આવરણ છે, નૃવંશ ખરેખર મનુષ્ય ક્યાં ઉત્પન્ન થયો, ક્યારે ઉત્પન્ન થયો, કેવી રીતે જુદી જુદી જગ્યાએ ગયો, કેવી જાતિઓ ઉત્પન્ન થઈ, કેટલી જાતિઓમાં વહેંચાણો મનુષ્ય, એ બધાની વાત નૃવંશાવરણના વિષયમાં કરવામાં આવે છે. એનો એક મુદ્દો છે, ટોપિક છે. જેમ જલાવરણ વાતાવરણ છે એવી જ રીતે નૃવંશાવરણ છે. તો આ બધા આવરણોનો ઉદ્ભવ, એની ઉત્ક્રાંતિ એટલે કે એમાં ક્રમાનુસાર જે ફેરફારો થયા, સુધારાઓ થયા, એનો વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં, વિજ્ઞાનનું પરિપ્રેક્ષ્ય એટલે કે વિજ્ઞાનના અનુસંધાનમાં અભ્યાસ થાય છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. 5 આવરણ બધું જેમાં આવી જશે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણ. કારણ કે મૃદાવરણમાં તમામ જમીનના પ્રકાર આવી જાય, જલાવરણમાં બધા પાણીના તત્વો આવી જાય, વાતાવરણમાં હવાના તત્વો આવી જાય, જીવાવરણમાં સજીવો અને નૃવંશાવરણમાં માણસોની જેટલી પણ જાતિ જ્ઞાતિ કે એના પ્રકારો છે એ બધું આવી જાય. એની ઉત્પત્તિ, પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો થયા. કારણ કે આપણે પ્રાકૃતિક સંસાધનોના પ્રકારો પણ આપણે 10મા ધોરણમાં જોઈ ગયા છીએ. તો જે બેફામ, આડે ધડ, અવિચારી, આપણે વિવેક બુદ્ધિ વગર, વિચાર્યા વગર જેમ આવે તેમ ઉપયોગ કર્યો, જેને કારણે જુદા જુદા પ્રકારના પ્રદૂષણ, પછી એ હવાનું પ્રદૂષણ હોય, જમીનનું પ્રદૂષણ હોય કે પાણીનું પ્રદૂષણ હોય, આવા ઉત્પન્ન થયા. પર્યાવરણીય સંકટો આવ્યા, આપણે ગ્લોબલ વોર્મિંગ થતી જાય છે, દુષ્કાળો પડવા, અતિવૃષ્ટિ કેટલી જગ્યાએ થવી, આ બધા પર્યાવરણીય સંકટો છે. અને જૈવિક વિનાશ, કારણ કે એને કારણે સજીવોનો નાશ થતો જાય છે, કેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે જે જોવા પણ મળે એમ નથી. એવી અનેક સમસ્યાઓના કારણો અને એ સમસ્યાનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. એટલે કે તમને ભૂગોળની અંદર આવા પ્રદૂષણો, પર્યાવરણીય કોઈ સંકટો કે સમસ્યાઓ હોય, જીવોનો વિનાશ થતો હોય, તો આવી કોઈ પણ સમસ્યાના કારણ શું છે, એનો ઉકેલ કેવી રીતે લઈ આવવો, એ બધું ભૂગોળમાં મળે. કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે. પહેલી એની શરૂઆત ક્યાંથી થાય છે ભૂગોળની? તો કે પૃથ્વીની સપાટીનો અભ્યાસ કરીએ ત્યાંથી. પરંતુ માનવ જાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. મતલબ કે માત્ર આપણે પૃથ્વી સપાટીનો જ અભ્યાસ કરશું એવું નથી, પણ જેમ આપણે નિરીક્ષણ એટલે કે જોવાની જે દ્રષ્ટિ છે એમાં સુધારો આવશે, અને આપણે જે સંશોધન માટેના સાધનો છે એમાં સુધારો આવશે, નવા નવા સાધનો શોધાશે, તેમ તેમ પૃથ્વીની સપાટીનો તો અભ્યાસ કરશું જ, સાથે સાથે પૃથ્વીની સપાટીથી ઊંચે રહેલા તત્વોનો અને પૃથ્વીની અંદર એટલે કે ઊંડે રહેલા તત્વોનો અભ્યાસ પણ આપણે કરશું. તો આજનો ભાગ આપણે અત્યારે આટલો જ રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં વધારે આપણે જોશું. જેનો મુદ્દો છે ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે, એક આખા ચેપ્ટર, એક વિષય તરીકેની વાત આપણે કરશું. વિદ્યા શાખા એટલે ભણવાની એક આખી બ્રાન્ચ. એમાં ભૂગોળનો અભ્યાસ આપણે કેવી રીતે કરી શકીએ, એમાં શું આવે, એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું.